તમારે કહેવાની જરૂર જ નથી. ફી લીધી છે તો તમે આટલું નોર્મલ નોલેજ વિદ્યાર્થીને આપવું કોઈ મોટું જોખમ નથી. જો ઈશ્વર સિદ્ધ મારી વાત સાંભળો, તમને શું તકલીફ છે મને એમ કહો સાહેબ. મારે એને શું કહેવું જોઈએ, શું ના કહેવું જોઈએ, ક્યાં કીધું ક્યાં નહીં, બધું જવા દો. તમને શું તકલીફ છે એમ કહો, હું તમને જવાબ આપું. તમને મૂળ તકલીફ શું છે? 5000 લીધા. હા એ જ છે. હા એ જ છે. મારી મૂળ વાત એ છે કે સાહેબ અમે ખોટા નથી. જો ના લઈએ તો અમારે ભરવાનું થાય. દર મહિને અમારે ટ્રસ્ટમાં હિસાબ આપવો પડે છે. સમજી લો. હમણાં જ હું તમને મીટિંગનો લેટર બતાવી દઉં. અમારા જોડે હિસાબ માંગશે કે ભાઈ આ તમે એલસી આપી દીધું છે. હા એનું શું? આ દ્રશ્યો દાહોદની ખાનગી સ્કૂલના છે, જ્યાં શાળા દ્વારા એલસી કાઢી આપવાના 5000 રૂપિયા માંગવામાં આવ્યા હોવાનો આરોપ વાલી દ્વારા કરવામાં આવ્યો છે. આ ઘટનાને વાલીએ પોતાના કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. મહત્વનું છે કે આ ઘટના લીમખેડાની KJ ભાભોર સ્કૂલ ઓફ સાયન્સની છે, જેમાં જોઈ શકાય છે કે સંચાલક દ્વારા વાલી પાસેથી એલસી કાઢવા માટેના પૈસા માંગવામાં આવી રહ્યા છે. તો નવાઈની બાબત એ પણ છે કે અન્ય એક વિડીયોમાં સંચાલક ખુદ અમે કશું જ ખોટું નથી કરી રહ્યાનું રટણ કરી રહ્યા છે. તો શાળાનો ક્લર્ક પણ વાલી સાથે આ બાબતે ચર્ચા કરી રહ્યો હોવાનું જણાઈ રહ્યું છે. પૂરી છે ને 5000 પૂરી 5000 કાલ તમે પહેલા એડમિશન એવું કાલે પહેલા લઈને ગયા એમને જોડે 5000 લીધી. એમને એલસી તો આપી દીધી ને કાલે, અમે હતા જ ને હાજર, તો સરે બી 5 જ કીધું. હું કરું ભાઈ એલસી રાખી હું કરું, તું વાત તો ના કરે. તું એવું નથી તમને કરું છું ભાઈ, એવું નથી સાહેબે જે કીધું એવું કરું ભાઈ. જો તું સાહેબ વાત કરું, જો સાહેબ માને તો ઠીક છે. આજનું તમારું કામ આજે દિવસ લખો ખાવું પડે તમને આ અમે પણ બરાબર. સાહેબ વાત કરું છું, સાહેબ પહોંચ માંગે છે હું કરવાનું તો તમે જાણો સાહેબ બરાબર. આ વિડીયો વાયરલ થતાં જ શિક્ષણ અધિકારી તથા શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે સમગ્ર મામલે યોગ્ય તપાસ કરીને ગુનેગારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તો અડધા સત્રની એને વાત કરી ફીસની, એના પછી એક દિવસ બે દિવસ વિચાર્યો, પછી સાહેબ જોડે શું વાત કરી એ કરીને પછી એમને સાહેબે થોડીક રાહત પણ આપી કે 16500 જે ફીસ છે એ ના ભરાય તો વાંધો નહીં, પણ તારે ઉપરની જે એડમિશન ફી જે બીજી કોઈ અમારે જે ખર્ચો સ્ટેશનરીનો જે થયો છે 2 મહિના પછી તે એડમિશન રદ કરાવવાનું કહે છે તો પછી તારે આપવી પડશે. તો એમને કીધું કે અમારાથી 5000ની સગવડ છે, એટલે 5000 અમે એડમિશન ફીસ અને જે 17 અમે આપી દઈએ સાહેબને. અમે અમારી એલસી એડમિશન અમારું નામ અહીંથી કમી કરતું, નામ કમી કરવાની એમને ટૂંકમાં એલસી એમની નથી, નામ કમી કરાવવા માટેની વાત હતી એમને. આ સ્કૂલમાં નામ એમનું થઈ ગયું હતું, જે ER પર બી નામ ચડી ગયું હતું, ઓનલાઈન પર એમનું નામ ચડી ગયું. આ વિડીયો મેં જોયો છે, એમાં આચાર્ય વિદ્યાર્થી પાસેથી એલસી કાઢવા માટે 5000 રૂપિયાની માંગણી કરેલી છે અને રિસિપ્ટ આપી છે. એ રિસિપ્ટ મેં વિડીયોમાં જોઈ છે. એ વિડીયોની અંદર જે રિસિપ્ટ છે એમાં અલગ અલગ પ્રકારના હેડ હોય છે. એ હેડમાં એને મેન્શન નથી કરેલું અને સીધા 5000 રૂપિયા લખ્યા છે. ખરેખર વિદ્યાર્થી જ્યારે શાળામાં પ્રવેશ મેળવે ત્યારે એને પ્રવેશ ફી, સત્ર ફી, ટ્યુશન ફી, લાઇબ્રેરી, લેબોરેટરી ફી વગેરે એને નિયમ અનુસાર લેવાના હોય છે. એટલે જો એ આ ફીસ જે છે એને પ્રવેશ વખતે ઓલરેડી ભરી દીધી છે કે બાકી છે, અને જ્યારે એલસી લેવા ગયો ત્યારે જ મતલબ એની માંગણી કરી છે કે કેમ, એ તપાસનો વિષય છે. આ વિગતો તપાસવા માટે અમે અમારી ટીમ દ્વારા શાળાની વિઝિટ કરાવીશું અને એ જે તપાસ બાદ જે તથ્ય જો બહાર આવશે અને એમાં ખરેખર એલસી માટે વિદ્યાર્થી પાસેથી ફી માંગવામાં આવી હશે તો શાળા સામે અમે નિયમાનુસાર કાર્યવાહી કરીશું. આમ તો કોઈ પણ શાળાની અંદર, દાહોદની ગુજરાતની કોઈ પણ શાળામાં લિવિંગ સર્ટિફિકેટ લેવા જાય ત્યારે એનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અગર લેતા હોય તો એ ઇલીગલી છે. આવું ક્યાંય પણ ક્ષેત્રે બને તો અમારા દરેક જિલ્લા શિક્ષણ અધિકારી સાથેનો સંપર્ક કરીને એને કમ્પ્લેન કરી શકે. ઘણી શાળાઓની અંદર આવી કમ્પ્લેન આવી રહી છે ને આવે છે. દાહોદ જિલ્લાની લીમખેડામાં KJ ભાભોર સ્કૂલ ખાતે જે 5000 રૂપિયા એલસી નીકાળવા બાબતે એક વિડીયો જે છે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેને લઈને અત્યારે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા જે આચાર્યનો સંપર્ક કરવામાં આવ્યો હતો, ત્યારે આચાર્ય જે છે તે રજા પર ઉતરી ગયો છે. ત્યારે સ્કૂલની અંદર જે શિક્ષક ફરજ બજાવી રહ્યા છે, શિક્ષકને વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે શાળાની જે સત્ર ફી છે તે 32000 રૂપિયા છે અને ત્યારબાદ તે વિદ્યાર્થી જે છે ધોરણ 11ના સાયન્સમાં એડમિશન લીધું હતું અને ત્યારબાદ કહી શકાય કે તેને 2 મહિનાની અંદર પોતાનું એડમિશન નીકાળવા માટે સ્કૂલમાંથી નામ કમી કરવા માટેની રજૂઆત કરવામાં આવી હતી, જેને પગલે જે કહી શકાય કે 5000 રૂપિયા જે એલસી નીકાળવા બાબતે માંગવામાં આવ્યા હતા. અને આ બાબતે જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો સ્કૂલની ગેરરીતિ જણાશે તો સ્કૂલ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ.